ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી. પ્રભુનો આભાર માનીએ છીએ. આજે સવારે પ્રભુના ખાતરીદાયક વચનો દરરોજ સવારે ઉત્તેજન આપે છે. પ્રભુનું દરરોજ આજ્ઞાપાલનનું વચન અને ખાતરીદાયક વચન એ જીવનમાં ઉત્તેજન આપે છે. અને ખાતરીદાયક વચનનો વિષય છે, તું બીસ નહીં, તું ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. અને આજે જે વચન છે એ યશાયા પ્રવચકનું પુસ્તક 7મો અધ્યાય અને 4થું વચન. પ્રભુએ જ્યારે યશાયાને કહ્યું કે તું તથા તારો દીકરો એ આહાબને મળવા જાઓ, એટલે કે આહાબથી ગભરાઈને બેસી રહેવાની જરૂર નથી. પ્રભુનું વચન પ્રગટ કરવાનું છે, લોકોને બચાવવાના છે. અને ખાતરીદાયક વચન આપતા એને એમ કહ્યું કે તમે જાઓ અને સાવધ રહે અને શાંત રહે, બીતો ના. રાજાની આગળ જતા અગાઉ પ્રબોધકને તૈયાર કર્યો પ્રભુએ અને કહ્યું ખાતરીદાયક વચન, સાવધાન રહેજે, શાંત રહેજે, બીતો ના. શું બોલવું, શું કહેવું એ હું તને કહીશ, પણ તું આહાબ રાજાને મળવા જા. અને આ ખાતરીદાયક વચન ઘણી બધી વાર આપણને પણ એવા લોકો પાસે જવાનું પ્રભુ આજે સવારે કહે, જાઓ, શાંત રહો, બીતા નહીં, સાવધ રહો. બીજું વચન યશાયા પ્રવચકનું પુસ્તક 10મો અધ્યાય અને 24મું વચન. માટે પ્રભુ સૈન્યનો દેવ યહોવા શું કહે છે? હે સિયોનમાં રહેનાર મારા લોક, આસુરથી બીતા નહીં. જેમ પ્રબોધકને કહ્યું કે તું રાજાને મળવા જા, એમ પ્રજાને પ્રભુએ કહ્યું કે તમે આસુરની સત્તાથી, આસુરના લોકોથી બીતા નહીં. હું તમારી સાથે છું, તમે મારા લોક છો. અને સિયોનમાં રહેનાર લોકને પ્રભુએ આ ખાતરીદાયક ઉત્તેજનદાયક વચન આપ્યું છે. ત્રીજું વચન યશાયા પ્રબોધકનું પુસ્તક 12મો અધ્યાય બીજું વચન. જુઓ, ઈશ્વર મારું તારણ છે, હું તેના પર શ્રદ્ધા રાખીશ ને બીશ નહીં. કેમ કે યહોવા દેવ મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે ને તે મારું તારણ થયો છે. હું બીશ નહીં, કેમ કે મેં પ્રભુ પર મારી શ્રદ્ધા રાખી છે. ઈશ્વર મારું તારણ છે, એના પર મારો આધાર છે, એ મારું તારણ થયો છે. મને કોની બીક લાગે? અને ચોથું વચન યશાયા 35 અને ત્રીજું વચન. ઢીલા હાથોને દ્રઢ કરો અને લડથતા ઘૂંટોને સ્થિર કરો. જુઓ, સ્વભાવે જેવો ઉતાવળા છે તેઓને કહો કે દ્રઢ થાઓ, બીસોમાં. જુઓ, તમારો દેવ, હું તમારી સાથે છું. ઢીલા હાથોને દ્રઢ કરો, લથડતા ઘૂંટણોને સ્થિર કરો. સ્વભાવે ઉતાવળા છે તેઓને કહો કે દ્રઢ થાઓ, બીસોમાં. જુઓ, તમારો દેવ યહોવા હું છું. અને આજના ખાતરીદાયક આ ઉત્તેજનદાયક વચનને માટે પ્રભુનો આભાર. પ્રભુ, અમે આજે સવારે તમારા અદ્ભુત વચનને માટે આભાર માનીએ છીએ. આજે ખાતરીદાયક વચન અમને પ્રાપ્ત થયું છે. બીએ નહીં, ગભરાઈએ નહીં, એવા લોકોની આગળ ઊભું રહેવાનું થાય, વચન પ્રગટ કરવાનું થાય, ત્યારે તમારું સામર્થ્ય માગી લઈશ. મદદ કરો પ્રભુ, કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.